સ્વાગત છે અને હવે વાત કરીશું મહારાષ્ટ્રને લઈને। ગુજરાતમાં જે રીતે ફરી એક વખત હેટ્રિક છે, મહારાષ્ટ્ર શું કહી રહ્યું છે સંધ્યા? મહારાષ્ટ્રની 48 બેઠક પર આ મહાસર્વે મેગા પોલની અંદર એનડીએને 41 બેઠક જોવા મળી રહી છે, ઇન્ડી ગઠબંધનને 7 બેઠક છે। અહીંયા આગળ જો એક ગઠબંધન સફળ થાય છે તો એ પણ મહત્વની વાત અહીંયા જોવા મળી શકે છે। વિપિનભાઈ, સૌથી પહેલા આપની પ્રતિક્રિયા ટૂંકમાં જવાબ, કારણ કે તમામ લોકો પાસે જઈશું। અહીંયા આગળનો જે મેગા પોલ છે તેની અંદર એક મોટી વાત એ છે કે 41 એનડીએ પાસે, એટલે કે જે શિવસેના જેને અત્યારથી સાથે લઈને ચાલવાની વાત છે, એનસીપી ને સાથે લઈને ચાલવાની વાત છે, તે ભાજપને મોટો એવો એક આંકડો આપી રહી છે 41 નો। આ જે આપ 48 માંથી 41 કહો છો એ એટલે આવે તો બહુ એનડીએ માટે બહુ સારું છે અને એમનું જે પ્રોજેક્શન છે, પ્લાનિંગ છે 400નો ટાર્ગેટ જે અચીવ કરવાનું એ પ્રમાણે એ અચીવ કરી શકે। એક મુખ્યત્વે સાઉથ અને મહારાષ્ટ્ર એટલે જે સેન્ટ્રલ એ બેમાં જો છે એ બંનેમાં જો યોગ્ય એમના પ્રોજેક્શન પ્રમાણે આવે તો એ 370 થી 400 વચ્ચે રહી શકે, પરંતુ મહારાષ્ટ્રમાં જે છે બહુ કપરા ચઢાણ છે। કારણ કે આપણે જોયું કે 48 બેઠકમાંથી જે પ્રભુત્વ જે છે શિવસેનાનું એના બે ભાગ પડ્યા છે, એટલે એ શિંદેની શિવસેના અને એક છે ઠાકરેની શિવસેના। એટલે આ બંનેના કારણે જે છે, અને બીજો નંબર કે 2019માં એનડીએ સાથે શિવસેનામાં ઠાકરેજી હતા, ઉદ્ધવ ઠાકરે, જ્યારે અત્યારે જે છે શિંદે છે। અને જે શિંદેની સામે જોઈએ, બીજી રીતે આપણે ઓવરઓલ જોઈએ તો જૂની શિવસેનાના પ્રણેતા જે ઠાકરેજી હતા એમનું જે છે ગ્રામીણ વિસ્તારોમાં એમનું જે બહુ સારું એવું પ્રભુત્વ છે, નો ડાઉટ। આ જે છે 2000 એમના જે ઇલેક્શન પછી જે છે એમાં એમના જે છે વોટિંગ પર્સન્ટેજમાં એમાં ઘટાડો થશે એવું સ્પષ્ટ દેખાઈ આવ્યું છે। મુખ્યત્વે આપણે જોઈએ તો આજે હું એમાં બહુ એટલે એક ઉદાહરણ આપું કે નાસિકની સીટ ઉપર જે છે, નાસિક એટલે એ બંને માટે કોંગ્રેસ અને જે છે ઉદ્ધવ ઠાકરે એ બંને માટે 2019માં બહુ કટોકટીની સીટ હતી, પરંતુ આ વખતે જે જોઈએ તો એ સીટ આખી ઇન્ડિયા ગઠબંધનને ફાળે જાય એટલે જઈ શકે એવું એવા સર્વે જોવા મળ્યા। તો બીજી બાજુ જોઈએ તો આપણે એમાં મુખ્યત્વે કહીશ કે જે વોટિંગ પેટર્ન જે છે ત્યાં આગળ, તો ત્યાં આગળ ઇન્ડિયા ગઠબંધનને જે બીજા સર્વે પ્રમાણે જે આવ્યું છે એ 40% વોટ જે છે એ ઇન્ડિયા ગઠબંધનને મળે છે અને એનડીએને જે છે 45 થી 46% સુધીના છે। તો ઓવરઓલ જોઈએ તો ત્યાં આગળ બીજો એક જે છે, એક આ જે છે શિવસેનાના જે બે ફાંટા થવા, બીજો નંબર જે છે પવાર ગ્રુપના બે જે છે એનસીપીમાંથી બે, એક અજીત પવાર અને જે છે કે શરદ પવાર, આ બંનેના કારણે જે છે કે આખી ભૂમિકા એનડીએ અને કોંગ્રેસ એટલે ઇન્ડિયા ગઠબંધન બંનેમાં જે છે બહુ ઇમ્પેક્ટ પડશે અને જે આપણે ધાર્યું નથી એ પણ થઈ શકે। એટલે કે આપના જે આપના સર્વે રિપોર્ટ છે એમાં જે બતાવ્યું છે કે 41 એટલે 2019માં પણ 41 જ મળી હતી, આપની જાણ માટે કહું તો એ પ્રમાણે જો 41 આવે તો બહુ સારું કહેવાય। અને એ બહુ આપને એવું લાગે છે કે આ જે ડિસ્પ્યુટ ઊભા થયા, બધા અલગ અલગ પડ્યા, ફાટા પડ્યા અને એના કારણે ક્યાંક અહીંયા માઇનસમાં ઇમ્પેક્ટ છે અહીંયા પડી શકે કે અજીત પવારને પણ કોર્ટે કીધું કે ભાઈ તમે શરદ પવારનો ચહેરો ના યુઝ કરી શકો, તમે એ ચિહ્ન ના યુઝ કરી શકો, આવી બધી પણ વાતો એટલે એ જે પોલિસી પોઈન્ટ ઓફ વ્યૂ જે પણ સુધારા આવ્યા છે એના કારણે બીજેપી એટલે કે એનડીએ ગઠબંધનમાં +- 5નો ફેર પડી શકે। કારણ કે આની સાથે રાહુલ ગાંધી પણ જ્યારે ત્યાં યાત્રા લઈને પહોંચ્યા છે ત્યારે શ્રદ્ધાબેન એમણે મુદ્દો ઉઠાવ્યો છે ખેડૂતોનો, પ્યાજના દામનો તેમણે મુદ્દો ઉઠાવ્યો છે। તો આપને લાગે છે કે ખેડૂતોના જે મત છે એ ક્યાંક આપને ડિસઅપોઇન્ટ કરી શકે છે મહારાષ્ટ્રમાં? જો આંદોલનની જ્યારે પણ વાત આવે એટલે ઇલેક્શન, જ્યારે તમે જોજો કોઈ પણ દેશમાં કે રાજ્યમાં ઇલેક્શન આવે એટલે નાના મોટા આંદોલનો આવે, એટલે કારણ કે એમની ઈચ્છાઓ હોય જે પ્રગટે એ લોકો કરે। પણ અમે એવું ચોક્કસ માનીએ છીએ કે ભારતીય જનતા પાર્ટી અને આદરણીય નરેન્દ્રભાઈ મોદીજીના નેતૃત્વમાં જે ખેડૂતો માટે જે નિર્ણયો લેવાયા છે ને, ખેડૂતો માટે જે કાર્યો થયા છે એ ચોક્કસપણે આમાં ઇફેક્ટફુલ સાબિત થશે। બની શકે કે પોલિટિકલ એજન્ડા કે જે પણ એક્સેટ્રા હોઈ શકે આમાં, પણ આ વાત પણ આમાં જ્યાં વાત આવે છે, જ્યાં મતદાનની વાત આવે છે ને જ્યાં સરકાર બનાવવાની વાત આવે છે તો ડેફિનેટલી એમાં ઇફેક્ટફુલ આ નહીં થાય, કારણ કે કિસાન એટલે ખેડૂત પણ જાણે છે કે અમારા માટે કોણ વધારે સારું છે ને અમારા માટે કોણ વિચારનારું વ્યક્તિ સ્થિર સરકાર ઈચ્છી રહ્યા છે એવું તમે કહી રહ્યા છો મુકેશભાઈ। સ્થિર સરકારની વાત અને આપે પણ પહેલા કીધું હતું કે મહારાષ્ટ્રમાં ખેડૂતોનો મુદ્દો છે। એકચ્યુઅલી એવું છે, તમે જે સ્થિર સરકારની વાત કરો છો પણ એની સામે વિપરીત વાત હું કરું કે 700 ખેડૂતોએ જાન ગુમાવ્યા પછી નિર્ણય લીધો હતો, પીછેહઠ જે કરી હતી એ જ આ સરકાર છે લોકલાડીલા પ્રધાનમંત્રીજીની।
હવે એક બીજો મુદ્દોની વાત હમણાં સાહેબે પણ કરી અને બહુ બધા પ્રધાનમંત્રી વગાડીને બોલતા હોય છે, પરિવારવાદ. તો હવે હું કહી દઉં કે પૂર્વ સીએમ પ્રેમકુમાર ધુમલનો પુત્ર અનુરાગ ઠાકર છે. આ કયો પરિવારવાદ? પૂર્વ સીએમ BS યેદુરપ્પાના પુત્ર રાઘવેન્દ્ર દ્વારા, પૂર્વ ધારાસભ્ય રવિ સુબ્રમણ્યમના ભત્રીજા તેજસ્વી સૂર્યા, પૂર્વ મંત્રી વેદ પ્રકાશ ગોયલના પુત્ર પિયુષ ગોયલ, પૂર્વ મંત્રી એકનાથ ખડગેના વહુ રક્ષા ખડસે, પૂર્વ મંત્રી ગોપીનાથ મુંડેની પુત્રી પંકજા મુંડે, મંત્રી રાધાકૃષ્ણ વિખે પાટીલના પુત્ર સિક્ખોઈ વિજય. જો નામ લેવા જવું તો 44 થાય છે, બરાબર? કમલનાથના દીકરાનું નામ લઈ લેવું તું સાથે અરે પણ અમે તો પરિવારવાદની જ વાત કરે છે એ લોકો. અમને તો અરે અમે તો પરિવાર વગર લડતા નથી એવી વાત છે. સંધ્યાબેન, તમે સમજો, મને સવાલ કરો છો ને સંધ્યાબેન, મને સવાલ તમે કરો છો ને, પણ તમે સમજો, તમે તો અમને ખપાઈ દીધા છે પરિવારમાં. પછી અમારે તો કઈ બોલવાની જગ્યા જ નથી. અરે સંધ્યાબેન સવાલ અત્યારે કરે છે, એટલે મારું કેવું એવું છે, મને એક મિનિટ સાંભળો. મહારાષ્ટ્રનું બીજું વાત કરું તમને કે મહારાષ્ટ્રમાં કેમ આ લોકો 20 પણ નહીં લઈ શકે સીટ, કે મહારાષ્ટ્રની જનતાએ જોયું છે કે આજ લોકલાડીલા પ્રધાનમંત્રી 15 દિવસ પહેલા સ્ટેજ ઉપરથી કહે છે અજીત પવારજી જેલ જાયેંગે, અને જેવા ગંગામાં ધોવાઈ ગયા આમ એટલે તરત પાછા ડેપ્યુટી સીએમ થઈ ગયા. શું દેશની જનતા કે મહારાષ્ટ્રની જનતા જોવે નહીં કે આ પ્રધાનમંત્રી જેને જેલમાં નાખવાના હતા આજે એને ડેપ્યુટી સીએમ બનાવે છે? અને જે રીતે સરકારો તોડવા ફોડવા માટે માહિર ભારતીય જનતા પાર્ટી, એને મહારાષ્ટ્રની જનતાએ જોયેલી છે કે સ્થિર સરકારોને તોડવાનું કામ જો કોઈ કર્યું હોય તો એ ભારતીય જનતા પાર્ટી અને એમના નેતાઓએ કર્યું છે. એ ક્યારેય પ્રજા સાકી નહીં લે, અને 20 તો શું એનાથી પણ ઓછી સીટો નહીં. જોઈશું. ચલો, હું એ જ કહું છું મુકેશભાઈ કે કોંગ્રેસમાં એક જ પરિવારની ત્રણ પેઢીએ રાજ કર્યું, એમ છતાંય દેશને બલિદાન આપ્યા છે બેન, બલિદાન. દેશને આગળ ન તમારો લઈ નખ શકી. નથી ઉખડ્યો, અમે બલિદાન આપ્યા છે. જરાક તમે સલામ કરો એને. તમારામાં હું બોલી વચ્ચે ગરિમા સાચવીએ ને ડિબેટની. મુકેશભાઈ, કોંગ્રેસની ત્રણ પેઢીએ દેશમાં રાજ કર્યું પણ દેશને આગળ ન લઈ જઈ શક્યા, અને ભારતીય જનતા પાર્ટીના એક સામાન્ય કાર્યકર્તા દેશના વડાપ્રધાન બની શકે છે એ ભારતીય જનતા પાર્ટી છે. કારણ કે દરેક કાર્યકર્તા પ્રધાનમંત્રી બની શકે છે એ સાબિત કર્યું છે. મોદીજીનો કયો પરિવાર હતો બોલો? યોગીજીનો કયો પરિવાર હતો બોલો? અમિતભાઈનો કયો પરિવાર હતો બોલો? તમે પરિવારની વાત કરો છો, ગાંધી એ પરિવાર છે. પરિવારની વાત ગાંધી પરિવાર એટલે તમારે ઘરમાંથી દીકરાને પ્રધાનમંત્રી બનવું હોય કે ના બનવું હોય, તમારે બસ તમે નથી તો એ જ બનશે. એ માનસિકતાવાળી કોંગ્રેસ, એમાં તમારું નોલેજ કાચું છે. કોંગ્રેસ એ માનસિકતાવાળી કોંગ્રેસ વાળા ભાઈ મુકેશભાઈ, તમે પેઢીઓની વાત કરો છો કે પેઢીઓએ શું કહેવાય આમ કર્યું ને તેમ કર્યું, તો કેમ 70 વર્ષ સુધી જનતાએ મત આપ્યા છે? દેશની જનતાએ મત આપ્યા છે. તો ક્યાં ના પાડી અમે? તો પછી અમે પેઢીઓની ક્યાં વાત? અમે એવું કહ્યું જ નથી કે અમે તો એ માણસ છીએ, અમે તો એ પાર્ટી છીએ કે અવિશ્વાસમાં અમે નીકળી ગયા ભાઈ અટલ બિહારી વાજપેયી છીએ. અમે કદી ના પાડી જ નથી. જનતા જનાર્દનના આશીર્વાદ હંમેશા માથા પર લગાડ્યા છે. પણ તમે પેઢીની પેઢી રાજ કરો, તમે પેઢી દર પેઢી પાર્ટીના અધ્યક્ષ પણ ગાંધી પરિવાર, પાર્ટીના પીએમ પણ ગાંધી પરિવાર બનાવો, અને અત્યારે હાલ એવી પરિસ્થિતિ આવી ગઈ છે કે તમે પોતે બોલી પણ નહીં શકો કે ગાંધી પરિવારને પ્રધાનમંત્રીના ચહેરા તરીકે આપણે ચર્ચા કરી છે. પરંતુ બિપિનભાઈ, સવાલ હવે એ છે કે આ વખતની ચૂંટણીમાં આપના મતે 5 મુદ્દા કયા છે? અમે તો અમારો સર્વે કર્યો છે, પરંતુ આપ શું કહી રહ્યા છો? હા, આપ શું કહી આવું છું આપની પાસે. મુખ્યત્વે જે છે એ ગવર્નન્સ પોઈન્ટ ઓફ વ્યૂ, એટલે કે મોદી સાહેબનો ચહેરો છે એક નંબર. બીજી એમની ગ્લોબલ ઇમેજ છે. ત્રીજો નંબર જો કહીએ તો અયોધ્યા મુદ્દો પણ છે. ચોથો 370 છે, CAA છે, અને જે છે એમની વિકાસની રાજકારણ છે. આ મુખ્યત્વે હું કહીશ. અને બીજું એના કારણે જે એમ્પ્લોયમેન્ટ કે જે ડાયરેક્ટ બેનિફિટ, નો ડાઉટ કોંગ્રેસના સમયમાં પણ હતું, પણ એ સીધું નહોતું, આડકતરી રીતે હતું. અને જે ડાયરેક્ટ બેનિફિટો જે તમામ વર્ગ કહીશ, SC ST માઇનોરિટીઝ, મહિલાઓ, બાળકો, વિદ્યાર્થીઓ અને યુથ. હું યુથનું એટલા માટે કહું છું, ઇલેક્શનમાં યુથનો રોલ બહુ સારો છે. 2019માં 41% વોટર્સ, યુથ વોટર્સે બીજેપીને ફેવર કરી હતી, અને આ જે છે 2024માં
જો એ 41 49 કે 50 થશે તો એમનો ટાર્ગેટ એચીવ કરી કયા શકે. કારણો જોઈ રહ્યા છો આટલા ટકા વધવાનો? કારણ કયો હોઈ શકે છે તેમાંથી યુથ માટેના? યુથ માટે જે છે કે એમનું જે છે કે રોજગારી, બીજો નંબર એમની નોકરી, ત્રીજો નંબર આર્થિક સદ્ધરતા, ચોથો નંબર લોકલ વિકાસ. લોકલ વિકાસ એટલે કહું છું કે જો વિકાસ હશે તો નોકરીઓ મળશે, અને એમનું જે એજ્યુકેશન સ્ટાન્ડર્ડ, મોબાઈલાઇઝેશન, એ તમામને કારણે આ વધી શકે. તમે એક વસ્તુ કેમ નથી ચર્ચા કરતા, મને ખબર નથી પડતી કે તમે જે વાઇબ્રન્ટ ગુજરાતની વાત કરો છો એની અંદર જેટલા એમઓયુ થાય છે એના પછી કેટલા કેન્સર થયા છે એનું શ્વેતપત્ર બિપિનભાઈએ પણ હું સ્ટાર્ટિંગમાં જ આપને કીધું કે ખાસ 50% પણ એમઓયુ થઈ ગયા. બિપિનભાઈ સ્ટાર્ટિંગમાં જ તમે બોલ્યા દેશની કે જનતાને 50% પણ થઈ ખોટી વાત જ ગયા. કરવાની. નહીં, બિપિનભાઈ સ્ટાર્ટિંગમાં બોલ્યા કે ના, હું 50% પણ થઈ ગયા તો પણ આપને- રોજગારી ના, મળે ના, છે. એક મિનિટ, આપને 2002 થી અત્યાર સુધીનું કહું તો એવરેજ જોઈએ તો એ 71% જેટલા એમઓયુ અમલીકરણમાં આવ્યા છે, જે છે ઇકોનોમિક સર્વેમાં છે. મારા સાહેબ એક ઉપરની નંબર. સરકાર હોય બીજો તો એને નંબર. કામ તો કરવું જ પડે ને. ના, ના. હવે બે તરફ વાત કરો છો. બીજો હવે નંબર. બે તરફ કામ તો વાત કર્યું કરો એ છો. વાત છે. કામ બે તો હજાર કર્યું. ચોવીસ આપણે આપણે- સરકારમાં છીએ તો ઠીક છે. ખાલી કઈ એક કામ નથી પણ કરવાનું. મુકેશભાઈ, વધુ બે મોટી- તરફ વાત- એ તો અહીંયા તો ફિગર આપે છે ને, બિપિનભાઈ આ ફિગર પણ આપી રહ્યા હું છે. એમ કહું છું આનાથી વધારે ફિગર હોત કોંગ્રેસની સરકાર હોત તો. હા, આજે એ તો મોકો લાવો, મળશે એ જ 2024 માં કે મોકો નહીં એ જ છે. જોવાનું. ના, એ એ જનતા થશે. આપી રહી છે. જો હા. પરિવારમાંથી બહાર નીકળે અને જો પણ મેં ચહેરો તમને બીજો આવે 44 તો પરિવાર થશે. ગણાયા, તમે કેમ એ બાબતે ના, નથી? એ લોકલ છે. અરે હું એ કહું છું. એનાથી શું મતલબ? ના, 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 દેશમાં પાર્લામેન્ટમાં ચાકરી કોણ નહોતી હતી? દેશમાં પાર્લામેન્ટમાં ચાકરી કોણ